નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મને આજે આપણે 12th સાયન્સમાં સમઘટકતાને આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે કેપિટલ આર અને કેપિટલ એસ નામકરણની ચર્ચા કરેલી. ફરીથી સ્મોલ ડી અને સ્મોલ એલ શું છે? તો કિરાલ કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનમાંથી જ્યારે ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે અને જો ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ કોણાવર્તન કરે તો સ્મોલ ડી ડેક્સ્ટ્રો દક્ષિણ ભ્રમણીય પ્લસ અને ડાબી બાજુ કોણાવર્તન કરે તો સ્મોલ એલ લીવો વામ ભ્રમણીય માઇનસ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. સ્મોલ ડી અને સ્મોલ એલ. સ્મોલ ડી એટલે જમણી બાજુ કોણાવર્તન, સ્મોલ એલ એટલે ડાબી બાજુ કોણાવર્તન ધ્રુવીભૂત પ્રકાશના તળનું. અસમ કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનમાંથી જ્યારે ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે અને ધ્રુવીભૂત પ્રકાશના તળનું જો જમણી બાજુ કોણાવર્તન કરે તો સ્મોલ ડી, ડાબી બાજુ કોણાવર્તન કરે તો સ્મોલ એલ. નેક્સ્ટ કેપિટલ ડી અને કેપિટલ એલ. ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ. અસમ કાર્બન પર OH જમણી બાજુ કેપિટલ ડી, અસમ કાર્બન પર OH ડાબી બાજુ કેપિટલ એલ. પણ એકથી વધુ અસમ કાર્બન હોય તો અંતિમ અસમ કાર્બન જોવાનો છે. અંતિમ અસમ કાર્બન પર જો OH જમણી બાજુ હોય તો કેપિટલ ડી, ડાબી બાજુ હોય તો કેપિટલ એલ. નેક્સ્ટ RS નામકરણ, જેને આપણે નિરપેક્ષ નામકરણ કહેતા હતા. સૌપ્રથમ તમને ખ્યાલ છે એ અગ્રિમતા ક્રમ આપવામાં આવે છે. જેનો પરમાણુ ક્રમાંક વધુ તેને પ્રથમ ક્રમ. પરમાણુ ક્રમાંક જેમ જેમ ઘટતો જાય તેમ તેમ ક્રમ વધતો જાય. આ પહેલું સોપાન. પરમાણુ ક્રમાંકને આધીન અગ્રિમતા ક્રમ આપવામાં આવે. અગ્રિમતા ક્રમ અપાઈ જાય ત્યારબાદ શું જોવાનું છે? તો સૌથી વધુ જે ક્રમ છે, સૌથી વધુ અગ્રિમતા ક્રમ છે તેને અવલોકનકારથી દૂર ગોઠવવાનો છે. અને જો ક્લોકવાઇઝ 1 2 3 થતું હોય તો કેપિટલ આર અને એન્ટી ક્લોકવાઇઝ 1 2 3 થતું હોય તો કેપિટલ એસ. પણ ત્યાં તમને ખ્યાલ છે વર્ટિકલ હોવો જોઈએ 4 નંબર. પણ જો હોરિઝોન્ટલ સમક્ષિતિજ હોય 4 નંબર તો વિન્યાસ ઉલટાવવામાં આવે છે, જેનો તમને ખ્યાલ છે એપ્લિંગ ના સૂત્ર મુજબ. અહીંયા સુધી આપણે ચર્ચા કરેલી. નેક્સ્ટ એના પછીનો એક પ્રશ્ન, એને આધીન એક સમઘટકતાની નાની એવી ચર્ચા કરીએ. ધારો કે બે અસમ કાર્બન આવેલા છે અને બંને અસમ કાર્બન પર એક પરમાણુ અથવા પરમાણુનો સમૂહ સમાન છે. તો હવે ઇરિથ્રો અને થ્રિયો સમઘટકની ચર્ચા કરીએ. કયા સમઘટકની વાત થાય છે? ઇરિથ્રો અને થ્રિયો સમઘટક. ઇરિથ્રો અને થ્રિયો સમઘટક. ઇરિથ્રો અને થ્રિયો સમઘટક. દાખલા તરીકે ઇરિથ્રો અને થ્રિયો સમઘટકને સમજવું હોય, આમ તો સહેલો મુદ્દો છે. આવું કોઈ એક કાર્બનિક સંયોજન છે. ધારો કે R C, C પર AB પરમાણુ આવેલા છે, બીજો C જેના પર BD પરમાણુ આવેલા છે અને R ડેશ. જોઈ શકાય છે આ કાર્બનની ચાર સંયોજકતા B, D, R ડેશ અને આ સમૂહ વડે સંતોષાયેલી છે. ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ દ્વારા સંતોષાયેલી છે. અહીંયા જોઈ શકાય છે આ કાર્બનની ચાર સંયોજકતા A, B, આ આખે આખો પાર્ટ અને ડાબી બાજુ R ડેશ છે. તો બંને અસમ કાર્બન પરમાણુઓ છે. આ બંને અસમ કાર્બન પરમાણુ. તો સામાન્ય શરત એ કહી શકાય બે અસમ કાર્બન હોય અને બંને અસમ કાર્બન પર એક પરમાણુ અથવા પરમાણુ સમૂહ સમાન હોય તો ઇરિથ્રો
અને 3O આવા બે પ્રકારના સમઘટકની આપણે ચર્ચા કરવાની છે. તો બે અસમ કાર્બન પરમાણુ હોય, બે અસમ કાર્બન પરમાણુઓ, બે અસમ કાર્બન પરમાણુઓ અને બંને અસમ કાર્બન પરમાણુ પર એક પરમાણુ અથવા પરમાણુ સમૂહ સમાન હોય. બંને અસમ કાર્બન પર એક પરમાણુ અથવા પરમાણુ સમૂહ સમાન હોય. ફરીથી આપણે વાત કરી છીએ ઇરિથ્રો અને થ્રીઓ સમઘટક. ઇરિથ્રો અને થ્રીઓ સમઘટકમાં શું છે શરત? બે અસમ કાર્બન પરમાણુઓ હોય. બે અસમ કાર્બન પરમાણુઓ આપેલા છે. પહેલી શરતનું પાલન થાય છે. બીજી શરત કે બંને અસમ કાર્બન પરમાણુઓ પર એક પરમાણુ અથવા પરમાણુ સમૂહ સમાન હોવો જોઈએ. તો બંને અસમ કાર્બન પર એક એક પરમાણુ એવો છે કે જે સમાન છે અને એ પરમાણુ કયો છે? તો બી પરમાણુ છે. બંને જગ્યાએ સમાન હોય તેવો પરમાણુ બી છે. તેવો પરમાણુ બી છે. તો જોઈ શકાય છે. હવે ધારો કે આની ગોઠવણી કરવી હોય તો આવી બે ગોઠવણી થઈ શકે. આવી બે ગોઠવણી થઈ શકે. સિમ્પલ, ધારો કે આ R છે તો સામે R ડેશ છે. આ અસમ કાર્બન પરમાણુ છે જેને આપણે સ્ટાર વડે દર્શાવીએ. એ કાર્બન પર આ રીતે A અને B જોડાયેલા છે. ધારો કે B અહીંયા છે અને D અહીંયા છે. તો આ કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાયેલી છે. આ કાર્બનની એક સંયોજકતા B દ્વારા, બીજી સંયોજકતા D દ્વારા, ત્રીજી સંયોજકતા R ડેશ દ્વારા અને ચોથી સંયોજકતા ઉપરના આખા સમૂહ દ્વારા સંતોષાયેલી છે. સેમ કે ઉપરના અસમ કાર્બનની વાત કરીએ તો A દ્વારા, B દ્વારા, R દ્વારા અને નીચે આખા સમૂહ. તો બે અસમ કાર્બન પરમાણુઓ છે અને બંને અસમ કાર્બન પરમાણુ પર એક પરમાણુ અથવા પરમાણુનો સમૂહ સમાન છે. તો બે શક્યતા છે, ઇરિથ્રો અને થ્રીઓ. તો હવે કેને ઇરિથ્રો કહેવાય અને કેને થ્રીઓ કહેવાય એની આપણે ચર્ચા કરીએ. પણ બીજી શક્યતા, બીજી જે ગોઠવણી આ પ્રકારે થશે. ધારો કે R છે, અહીંયા R ડેશ છે. A B D B. તો આ અસમ કાર્બન પરમાણુ છે. તો હવે જે સમાન પરમાણુ આવેલો છે બે અસમ કાર્બન પરમાણુ પર, જે સમાન પરમાણુ આવેલો છે, સમાન પરમાણુ આવેલો છે બંને અસમ કાર્બન પર, એના સ્થાનને આધીન બે પ્રકાર પાડવામાં આવેલા છે. કયા બે પ્રકાર પાડવામાં આવેલા છે? તો ઇરિથ્રો અને થ્રીઓ. બંને અસમ કાર્બન પરમાણુ પર જે પરમાણુ અથવા પરમાણુનો સમૂહ સમાન છે તે જો એકબીજાની સામસામે ગોઠવાયેલો હોય તો તેને થ્રીઓ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. કેવો સમઘટક? થ્રીઓ. અને નેક્સ્ટ, જો બંને પરમાણુ એક જ દિશામાં હોય, બંને પરમાણુ સમાન પરમાણુ એક જ બાજુ ગોઠવાયેલા હોય, બંને પરમાણુ એક જ બાજુ ગોઠવાયેલા હોય તો તેને કહેવામાં આવે છે ઇરિથ્રો. એક જ બાજુ હોય તો ઇરિથ્રો, યાદ રાખજો. અને આ રીતે ક્રોસમાં હોય, સામસામે હોય તો એને કહેવામાં આવે છે થ્રીઓ. તો ઇરિથ્રો અને થ્રીઓ સમઘટક પણ પૂછી શકાય. ફરીથી આપણે જે શબ્દો જોયેલા છે, પહેલો શબ્દ સ્મોલ d અને સ્મોલ l, જેને પ્લસ અને માઈનસ તરીકે ઓળખવામાં આવે છે. બીજો શબ્દ કેપિટલ D અને કેપિટલ L. બરાબર, સ્મોલ d અને સ્મોલ l ને કેપિટલ D અને કેપિટલ L સાથે કોઈ સંબંધ નથી, કારણ કે એક પ્રાયોગિક બાબત છે આખી અને બીજી થિયોરેટિકલ સૈદ્ધાંતિક બાબત છે જેને આપણે સાપેક્ષ વિન્યાસ તરીકે ઓળખતા હતા. નેક્સ્ટ એના પછી કેપિટલ R અને S
એ પણ સમઘટકો છે નામકરણ RS જેને નિરપેક્ષ નામકરણ તરીકે ઓળખતા હતા. ક્લોકવાઇઝ રોટેશન થાય 1 2 3 તરફ તો કેપિટલ R, એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થાય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો કેપિટલ S. પણ 4 નંબર છે ઊભા અક્ષમાં હોય તો આડી અક્ષમાં આવેલો હોય 4 નંબર તો વળી પછી ગોઠવણીમાં ફેરફાર કરવામાં આવે એપ્લિંગના સૂત્ર મુજબ, જેની આપણને સારી રીતે જાણકારી છે. નેક્સ્ટ ઇરિથ્રો અને થ્રીઓ. નેક્સ્ટ હજુ આગળ વધીએ, થોડું ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આવું બંધારણ આપેલું છે, આ રીતે છે, આ રીતે આપેલું છે. ધારો કે અહીંયા મિથાઇલ સમૂહ છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ક્લોરીન છે, બરાબર, અહીંયા ક્લોરીન છે અને અહીંયા બ્રોમિન છે. અહીંયા ઇથાઇલ સમૂહ છે C2H5. તો જોઈ શકાય છે બે સમાન ક્લોરીન છે ને, બે સમાન ક્લોરીન આ રીતે ક્રોસમાં ગોઠવાયેલા છે અને ક્રોસમાં ગોઠવાયેલા હોય તો આપણે તેને કયા સમઘટક તરીકે ઓળખીએ છીએ? થ્રીઓ. તો આ થ્રીઓ સમઘટક છે. બે અસમ કાર્બન પરમાણુઓ હોય અને બંને અસમ કાર્બન પરમાણુ પર એક એક પરમાણુ અથવા પરમાણુનો સમૂહ સમાન આવેલો હોય, એક એક પરમાણુ અથવા પરમાણુનો સમૂહ સમાન આવેલો હોય તો જે પરમાણુ અથવા પરમાણુનો સમૂહ સમાન છે તેને આધીન આખે આખું નામકરણ કરવામાં આવે છે. નેક્સ્ટ આગળ હજુ આનો બીજો સમઘટક જેનો તમને સારી રીતે ખ્યાલ છે, આ રીતે દર્શાવી શકાય. શું છે? અહીંયા મિથાઇલ સમૂહ છે, અહીંયા ઇથાઇલ સમૂહ છે, અહીંયા હાઇડ્રોજન, ક્લોરીન અને બ્રોમિન. તો જોઈ શકાય છે બે સમાન ક્લોરીન એક જ દિશામાં એક જ ઉપરની તે સામસામે ગોઠવાયેલા છે તો આને આપણે કહીએ છીએ થ્રીઓ, બરાબર, ઇરિથ્રો. અને આને આપણે કહીએ છીએ થ્રીઓ. જો સામસામે હોય તો થ્રીઓ અને પાસે હોય તો ઇરિથ્રો. હવે વિચારો જોઈને, ઇરિથ્રો અને થ્રીઓ એકબીજાના ઇનાન્સિયોમર્સ એટલે કે પ્રતિબિંબીઓ છે કે નહીં? પ્રશ્ન આવો પૂછાય ટ્રુ ફોલ્સ માં. થ્રીઓ અને ઇરિથ્રો એકબીજાના એનાન્સિયોમર્સ એટલે કે પ્રતિબિંબીઓ છે. ટ્રુ ઓર ફોલ્સ? તો એકબીજાના પ્રતિબિંબીઓ છે કે નહીં એ નક્કી કરવું હોય તો વચ્ચે આ રીતે મિરર ઇમેજ જોવો જોઈએ. મિથાઇલ HCl, બરાબર, અહીંયા આવવું જોઈએ ClH. તો જોઈ શકાય છે ClBr, અહીંયા BrCl. તો આ જે છે એકબીજાના પ્રતિબિંબીઓ નથી, એનાન્સિયોમર્સ નથી. યાદ રાખો ખાસ, થ્રીઓ અને ઇરિથ્રો એકબીજાના એનાન્સિયોમર્સ એટલે કે પ્રતિબિંબીઓ નથી. નેક્સ્ટ આપણે જે નામકરણની ઘટનાઓ જોઈ છે એ બધી જ ઘટનાઓને શોર્ટમાં થોડા ઘણા પ્રશ્નો દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમને આ પ્રકારનું બંધારણ આપેલું છે, આમાં તમારે જે પ્રશ્ન વ્યક્ત કરવાનો છે એ પ્રશ્નમાં આ રીતે વ્યક્ત કરી શકાય. ધારો કે તમને આ પ્રકારની આખી બંધારણની ગોઠવણી આપેલી છે. જે ગોઠવણી આપેલી છે એ ગોઠવણીમાં COOCH3 અહીંયા આપેલું છે તમને COOH, બરાબર, COOCH. તો પહેલી ગોઠવણી, પહેલું બંધારણ આ પ્રકારે આપેલું છે. ફરીથી એ બંધારણ વ્યવસ્થિત થોડું દોરીએ. શું છે બંધારણ? તો આ પ્રકારે બંધારણ છે. આ પહેલો કાર્બન COOCH3 અને અહીંયા આપેલું છે COOH. નેક્સ્ટ સમૂહ જે આપેલા છે, ધારો કે અહીંયા H છે, H OH H OH. આ બંધારણ પહેલું બંધારણ છે.
બીજું બંધારણ પણ એ જ રીતે દર્શાવેલું છે, માઇનો ફેરફાર આ રીતે આપેલું છે, COOCH3 અહીંયા આપેલું છે, ધારો કે COOH અહીંયા ઉપર આપેલું છે, COOH આપેલું છે ત્યાં, અહીંયા H OH OH અને H. આ બંધારણ 2. સેકન્ડ સ્ટ્રક્ચર. નેક્સ્ટ થર્ડ વન, ત્રીજું સ્ટ્રક્ચર આ રીતે આપેલું છે, એકદમ સરળ. રિંગ સાથે પેલા કાર્બન સાથે COOH, આ કાર્બન સાથે COOCH3, ટોટલ 4 કાર્બન છે, H OH OH અને H. આ બંધારણ 3 છે. હવે તમારે આમાંથી સાચું અને ખોટું કહેવાનું છે. તો તમને આટલી માહિતી આપેલી છે, આટલી માહિતી. પહેલી માહિતી કે એક બંધારણ 1 અને બંધારણ 2 એકબીજાના અપ્રતિબિંબીઓ છે. 1 અને 2 અપ્રતિબિંબીઓ છે, બરાબર. નેક્સ્ટ બીજી માહિતી જે આપેલી છે, 1 અને 2 અપ્રતિબિંબીઓ છે. એ જ રીતે 1 અને 2 હોમોમર્સ છે. હોમોમર્સ એટલે પોતે જ હોમ જેમ હોમ એટલે ઘર, એ જ રીતે હોમોમર્સ એટલે પોતે જ એવું જ બંધારણ દર્શાવતો હોય તો એને હોમોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી માહિતી જે આપેલી છે, થર્ડ વન, 1 અને 2 અપ્રતિબિંબીઓ છે, 1 અને 2 હોમોમર્સ છે. એ જ રીતે 1 અને 3 પ્રતિબિંબીઓ છે. 1 અને 3 પ્રતિબિંબીઓ છે. 1 અને 3 પ્રતિબિંબીઓ છે. અને નેક્સ્ટ લાસ્ટ વન, છેલ્લી જે માહિતી, જે 4 નીચેનામાંથી કયું વિધાન સાચું છે એવો પ્રશ્ન પૂછી શકાય. 1 અને 3 પ્રતિબિંબીઓ છે, 1 અને 3 પ્રતિબિંબીઓ છે, 1 અને 2 પ્રતિબિંબીઓ છે, 1 અને 2 પ્રતિબિંબીઓ છે. તો આમાં તમારે શું કરવાનું છે? તો જે અસમ કાર્બન છે એ અસમ કાર્બનનો વિન્યાસ તમારે નક્કી કરવાનો છે. R વિન્યાસ છે કે S વિન્યાસ છે? R વિન્યાસ છે કે S વિન્યાસ છે? જો તો સૌપ્રથમ તમારે અહીંથી ક્રમ આપવાનો, COOH એસિડ થી 1, પછી આ કાર્બનને 2 કહેવાનો, આ કાર્બન 3 અને 4. બરોબર. અહીંયા ક્રમ આપવો હોય તો વિરુદ્ધ 1 2 3 4, કારણ કે COOH થી ક્રમ આપવાની શરૂઆત કરવાની. સેમ વે 1 2 3 and 4 નંબરિંગ અપાઈ જાય દરેક કાર્બનનું. પછી અસમ કાર્બન કયા છે? તો બીજો અને ત્રીજો, બીજો અને ત્રીજો, બીજો અને ત્રીજો અસમ કાર્બન છે. તો બીજા કાર્બનનો અને ત્રીજા કાર્બનનો વિન્યાસ શું છે એ વિન્યાસ લખી નાખવાનો બધી જગ્યાએ. બીજા અને ત્રીજા કાર્બનનો વિન્યાસ શું છે એ વિન્યાસ આપણે લખવાનો થશે. બીજા કાર્બનનો અને ત્રીજા કાર્બનનો વિન્યાસ લખવાનો થશે. હવે જોઈએ બીજા કાર્બનનો વિન્યાસ. આમાં વિન્યાસ નક્કી કરવા માટે તમને ખ્યાલ છે, બહુ સરળતાથી આપણે નક્કી કરેલું કે સૌ પ્રથમ પરમાણુ ક્રમાંકને આધારે જે છે અગ્રીમતા ક્રમ આપવાનો થશે. અગ્રીમતા ક્રમ. તો પરમાણુ ક્રમાંકને આધારે અગ્રીમતા ક્રમ આપવો હોય તો સિમ્પલ આને 4 ક્રમ આવે, 4 ક્રમ. બરાબર. આ કાર્બન છે, આ ઓક્સિજન છે, ને અહીંયા કાર્બન છે, તો આને એક ક્રમ આવે ઓક્સિજન ને, કારણ કે કાર્બન અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, બે જગ્યાએ કાર્બન છે, બે જગ્યાએ કાર્બન છે. પણ આ કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે, જ્યારે આ કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલો છે, ઓક્સિજન સાથે અને કાર્બન સાથે જોડાયેલો છે, તો આને નંબર 2 આવે અને ઉપર આવે નંબર 3. તો જોઈ શકાય છે નીચેના 1 થી 4 તરફ જવું હોય, 1 થી 4, 4 આડી હરોળમાં છે, જો ઊભી હરોળમાં નથી. બરાબર. 1 2 3 તરફ જાઓ, 1 2 3 તરફ જાશો, 1 2 3 તરફ જાશો તો શું થશે? ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે r થશે. જો 1 2 3 તરફ જતા r થાય છે, 1 2 3 તરફ જતા r થાય છે, તો મૂળ સમઘટક કયો થશે? S.
શા માટે s થશે? કારણ કે એપ્લિંગના સૂત્ર મુજબ કે h આડી હરોળમાં હોય, બરાબર, વર્ટિકલ ન હોય, હોરિઝોન્ટલ હોય, ત્યારે જે પ્રતિબિંબ જે મળે એના કરતા વિરુદ્ધ કરી નાખવાનું થશે, તો આ s થશે. સેમ એ ઉપરના ત્રીજા કાર્બનનો વિન્યાસ નક્કી કરવો હોય તો હવે તમને આવડે છે આ ચાર, બરાબર, આ ચાર, અહીંયા 1, આ જે છે 2, આ 2, અને અહીંયા નીચે છે એ 3 થશે, નીચે છે એ 3 થશે. તો જો જોઈને 1 2 3 આમ થશે, 1 2 3. તો આ જે થશે s, 1 2 3 નક્કી કરશો તો શું થશે? s થશે. 1 2 3 શું થશે? s થશે. તો મૂળ એપ્લિંગના સૂત્ર મુજબ શું થયું? r થયું. તો આવી પેર મળી આપણને, જુઓ 2s અને 3r. વિદ્યાર્થી મિત્રો, બાકીના બંનેમાં પણ તમારે આ જ રીતે બીજા કાર્બનને અને ત્રીજા કાર્બનને કયો વિન્યાસ છે, નિરપેક્ષ વિન્યાસ કયો છે, r છે કે s છે, એ નક્કી કરવાનું છે. તો જો જોઈને બીજા કાર્બનનો વિન્યાસ નક્કી કરીએ. આને આપણે 4 ક્રમ આપીએ છીએ, આને 1 ક્રમ આપીએ છીએ, આ COOH વાળાને 2 ક્રમ આપો છો અને અહીંયા 3 ક્રમ આપો છો. તો જો જોઈને 1 2 3, 1 2 3. તો જો જોઈને s આવ્યો તો શું થશે? એના કરતા વિરુદ્ધ r, બીજા કાર્બનનો. આ પિંક કલર થી દર્શાવ્યો છે એ ત્રીજો કાર્બન છે. જો જોઈને એમાં ક્રમ આપવો હોય તો આ 4, આ 1, આ 2 અને ઉપરનો કાર્બન છે એ 3. તો જોઈ શકાય છે કે 1 2 3 તરફ જાશો તો r છે. મૂળ ગોઠવણી, મૂળ વિન્યાસ r છે. નામકરણ તો હવે જોવો જોઈને મૂળ નામકરણ r હોય, મૂળ નામકરણ r હોય તો આપણે શું કરીએ છીએ? એના કરતા વિન્યાસ ઉલટાવી નાખીએ છીએ તો 3s થશે. તો આ બીજી ગોઠવણી આવી, બીજા કાર્બનનો વિન્યાસ r છે, ત્રીજા કાર્બનનો વિન્યાસ s છે. નેક્સ્ટ હવે ત્રીજા સમઘટકમાં સેજ સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રીજો સમઘટક, આને આપણે કહીએ છીએ 1, આને કહીએ છીએ 2, આને કહીએ છીએ 3, આને કહીએ છીએ 4. 1 2 3 4, 1 2 3 4. જો જને 1 2 3 4, 1 2 3 એન્ટી ક્લોકવાઇઝ s, એટલે મૂળ વિન્યાસ કયો થયો? r. મૂળ વિન્યાસ કયો થયો? r. સેમ વે અહીંયા થશે 1 2, અહીંયા જે છે એ 3 અને આ 4. તો આપણે આમ જવું પડશે, એટલે s પર મૂળ ગોઠવણી r, એપ્લિંગના સૂત્ર મુજબ. થોડું એવું લાગે તો રફ પેજમાં સૂત્ર દોરી અને તમે એની વિન્યાસની પ્રેક્ટિસ કરી શકો છો. હવે જો આપણે એક પછી એક જે 4 સેન્ટેન્સ આપેલા છે એ ચારેય સેન્ટેન્સ સમજવાનો પ્રયત્ન કરીએ. 1 અને 2 અપ્રતિબિંબીઓ છે. 1 અને 2 અપ્રતિબિંબીઓ છે. 2s 2r, બરાબર, અપ્રતિબિંબીઓ છે. 2s આમાં શું આપ્યું છે? 2r અને 3r 3s. તો એ વિધાન ખોટું થશે, બરાબર છે. 2s અને 2r, 2s 2r 3r 3s અપ્રતિબિંબીઓ છે. તો એ સાચું નથી. નેક્સ્ટ એના પછી જોશો 1 અને 2 હોમોમર્સ છે. 1 અને 2 કેવા છે? હોમોમર્સ છે. જો જોઈને 1 અને 2 હોમોમર્સ એટલે બેની ગોઠવણી સમાન આવે તો હોમોમર્સ કહેવાય. 2r 2r 3s 3s, બરાબર. તો એને શું કહેવાય? હોમોમર્સ, બરાબર. નેક્સ્ટ એના પછી 1 અને 3 પ્રતિબિંબીઓ છે. 1 અને 3 પ્રતિબિંબીઓ છે. 1 અને 3 કેવા છે? પ્રતિબિંબીઓ છે. તો 1 માં જોવો જોઈએ 2s, અહીંયા 2r, બરાબર. નેક્સ્ટ 3r, અહીંયા 3r. પછી 1 અને 2 પ્રતિબિંબીઓ છે. 1 અને 2 પ્રતિબિંબીઓ છે. 1 અને 2 પ્રતિબિંબીઓ છે. કારણ કે એકબીજા કરતા વિરુદ્ધ ગોઠવણી. 2s 2r એના કરતા વિરુદ્ધ. આમાં s છે તો અહીંયા r છે, અહીંયા r છે તો અહીંયા s છે. માટે શું થશે જવાબ? 1 અને 2 પ્રતિબિંબીઓ છે.
તો હજી બાકીના શબ્દ હોમોમર્સ. હોમોમર્સમાં શું કહી શકાય? બેયની ગોઠવણી સમાન હોય. બેયની ગોઠવણી સમાન હોય તો આપણે એને હોમોમર્સ કહીએ છીએ. 2r 2r બરોબર છે, 2s 2s, 3r 3r, 3s 3s. તો આને શું કહેવામાં આવે છે? હોમોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો શું થઈ ગોઠવણી અત્યાર સુધી? પ્રતિબિંબીઓ કેને કહેવાય? તો જો s r r s બંને જુદા જુદા હોય. r હોય તો s અને s હોય તો r. અહીંયા s છે તો r છે તો s. એને એકબીજાના પ્રતિબિંબીઓ કહેવાય. પ્રતિબિંબીઓ એટલે શું કહી શકાય? પ્રતિબિંબીઓ બંને અસમાન. બંને અસમાન. દાખલા તરીકે 2s તો સામે 2r, 3r તો સામે 3s. બંને અસમાન હોય. 2s 2r, 3r 3s બંને અસમાન હોય ને તો એ તેને પ્રતિબિંબીઓ કહેવાય. હોમોમર્સ કેને કહેવાય? હોમોમર્સ. તો હોમોમર્સમાં શું હોય? બંને સમાન હોય. બંને સમાન. દાખલા તરીકે 2r 3s તો સામે પણ 2r 3s, 2r 3r, 2r 3r બરાબર છે. 2s 3s, 2s 3s બરાબર. આ રીતે બંને સમાન હોય. 2s 3r તો અહીંયા પણ 2s 3r બંને સમાન હોય તો તેને હોમોમર્સ કહેવાય. હોમો એટલે સમાન બરાબર. અને નેક્સ્ટ અપ્રતિબિંબીઓ. ત્રીજો શબ્દ અપ્રતિબિંબીઓ. એક જ સમાન હોય. દાખલા તરીકે જો એને 2s 2r, 3r 3r. 3r બેમાં સમાન છે જ્યારે 2s અને 2r સમાન નથી. એક જ સમાન છે. ત્રીજા કાર્બનનો વિન્યાસ સમાન છે એટલે 1 અને 3, 1 અને 3. પછી એ જ રીતે 2 અને 3 જુઓ. ત્રીજા નંબરની કાર્બનની ગોઠવણી સમાન નથી. બીજા નંબરના કાર્બનની ગોઠવણી સમાન છે એટલે લખી શકાય 2r 3s તો સામે 2r 3r. તો એક જ જોડ સમાન હોય. એક જ જોડ સમાન હોય. એક જ જોડ સમાન હોય બરોબર તો તેને અપ્રતિબિંબીઓ કહેવામાં આવે છે. બંને સમાન હોય તો તેને હોમોમર્સ કહેવામાં આવે છે. બેમાંથી એકેય સમાન ન હોય, બેમાંથી એક પણ સમાન ન હોય તો તેને કહેવામાં આવે છે પ્રતિબિંબીઓ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે ચર્ચા કરેલી છે એ બધી જ ચર્ચાઓ સામાન્ય રીતે સમઘટકતાને લગતી બધી જ ચર્ચાઓ થઈ છે. નેક્સ્ટ સમઘટકતાના ટોપિક્સને આપણે આગળ વધારીએ. નેક્સ્ટ ઇરિથ્રો અને થ્રિયો તમને ખ્યાલ છે. ઇરિથ્રો અને થ્રિયો તમને ખ્યાલ છે. શું છે ઇરિથ્રો અને થ્રિયો? તો ઇરિથ્રો અને થ્રિયો તો જો જઈને બે અસમ કાર્બન હોય અને બંને અસમ કાર્બન પર એક પરમાણુ અથવા પરમાણુ સમૂહ સમાન હોય તો જો જે સમાન છે એ સામસામે ગોઠવાયેલો હોય તો થ્રિયો અને પાસે ગોઠવાયેલો હોય તો ઇરિથ્રો. આટલું તમને યાદ છે. નેક્સ્ટ આપણે સમઘટકતાની થોડી ચર્ચા આગળ વધારીએ. તો સમઘટકતાની ચર્ચા આગળ વધારીએ. જો આ રીતે પૂછાયેલું હોય સમઘટકતામાં કે ધારો કે આવું કોઈ બંધારણ છે CH3 નેક્સ્ટ CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH OH C ડબલ OH માં અવકાશીય સમઘટકોની સંખ્યા જણાવો. અવકાશીય સમઘટક
એટલે પ્રકાશીય સમઘટક અને ભૌમિતિક સમઘટક. ભૌમિતિક સમઘટક તમને ખ્યાલ છે, ડબલ બોન્ડ આવેલો હોય અને બંને કાર્બન પર એક એક હાઇડ્રોજન જે સમાન છે, જો બંને પરમાણુ એક જ બાજુ ગોઠવાય હાઇડ્રોજન તો તેને આપણે સીસ કહીએ છીએ, અને સામસામે ખૂણામાં ગોઠવો, એક હાઇડ્રોજન આમ ઉપર ગોઠવેલો હોય, બીજો હાઇડ્રોજન આમ નીચે ગોઠવેલો હોય તો આપણે તેને ટ્રાન્સ કહીએ છીએ. મીન્સ અવકાશીય સમઘટકો એટલે પ્રકાશીય સમઘટકો અને ભૌમિતિક સમઘટકો. ભૌમિતિક સમઘટકતા સિસ અને ટ્રાન્સ હોય તો આમાં વધારાનું સિસ ટ્રાન્સ ઉત્પન્ન થશે. અને આમાં અસમ કાર્બન પરમાણુ કેટલા છે? તો અસમ કાર્બન પરમાણુ માત્ર એક જ છે. જો આ એક હાઇડ્રોજન, એક હાઇડ્રોક્સિલ સમૂહ, ત્રીજો COOH અને ચોથો આખે આખો ફાર્સ. તો આમાં અવકાશીય સમઘટકોની સંખ્યા મેળવવી હોય તો અવકાશીય સમઘટકોની સંખ્યા, એનું સૂત્ર થશે અવકાશીય સમઘટકોની સંખ્યા બરાબર, તમને ખ્યાલ છે પ્રકાશીય સમઘટકોની સંખ્યા 2n હતી, 2n. હવે એક પાયબંધ આવેલો હોય બરાબર, અને તેના પર બે સમાન પરમાણુ કે સમૂહ હોય તો એક પાયબંધને કારણે બબે સમઘટકતા ઉત્પન્ન થાય, સિસ ટ્રાન્સ. તો જેટલા પાયબંધ હોય એના કરતા બમણી. તો પાયબંધ કેટલા છે? એક. તો એના કરતા બમણી એટલે 2 વડે ગુણવાનું થશે. ફરીથી પ્રકાશીય સમઘટકો 2n, યાદ હોય તો 2n. આ 2 વડે શા માટે ગુણ્યા? કારણ કે પાયબંધની સંખ્યા 1 છે, એક પાયબંધને કારણે સિસ અને ટ્રાન્સ આવા સમઘટકો ઉત્પન્ન થશે. તો ટોટલ જે સમઘટકોની સંખ્યા ઉત્પન્ન થાય છે 2n into 2 એટલે કે ટોટલ 4 સમઘટકો ઉત્પન્ન થશે. અવકાશીય સમઘટકોની સંખ્યા થશે 4. નેક્સ્ટ એના પછીનો બીજો પ્રશ્ન, દાખલા તરીકે જો તમને આવું બંધારણ ન આપેલું હોય અને આ પ્રકારે આપેલું હોય, દાખલા તરીકે CH3 CH ડબલ બોન્ડ CH, નેક્સ્ટ CH OH CH OH COOH. તો હવે આમાં અવકાશીય સમઘટકોની સંખ્યા મેળવવી હોય તો અસમ કાર્બન પરમાણુની સંખ્યા થશે 2. બરાબર? તો સેમ સૂત્ર, અવકાશીય સમઘટકોની સંખ્યા 2n મલ્ટીપ્લાય બાય 2. જો બે પાયબંધ આવેલા હોય અને બેમાં સિસ ટ્રાન્સ જેવી રચના શક્ય બનતી હોય તો ગુણ્યા 2 into 2 થાય. જેટલા પાયબંધ આવે એટલા 2 વડે ગુણતા જવાના થશે. તો જો ને હવે આમાં કેટલા થશે? 2n into 2. આ એક પાયબંધને કારણે 2, પણ n નું મૂલ્ય અહીંયા 2 થશે. તો આમ થશે 2 ની 2 ઘાત ગુણ્યા 2 એટલે આમ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 8. તો કેટલા સમઘટકો થશે? અવકાશીય સમઘટકોની સંખ્યા થશે 8. નેક્સ્ટ એની પ્રેક્ટિસમાં આપણે આગળ વધીએ. ધારો કે તમને આ પ્રકારે આપેલું છે, એકદમ સરળ, 2 ઇઝી ગોઠવણી આવી આપેલી છે. CH3 CH ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH CH OH CH OH COOH. તો અસમ કાર્બનની સંખ્યા થશે 1 અને 2. પાયબંધની સંખ્યા પણ થશે 1 અને 2. અને બંનેમાં સિસ અને ટ્રાન્સની ગોઠવણી શક્ય છે. બરાબર? તો હવે આમાં અવકાશીય સમઘટકોની સંખ્યા માટે સૂત્ર થશે 2n into 2 into 2. આ બે પાયબંધને કારણે 2 વડે ગુણવાના થશે. 2n એટલે n નું મૂલ્ય કેટલું થશે? અસમ કાર્બન પરમાણુની સંખ્યા જુઓ જોઈને, કેટલા અસમ કાર્બન પરમાણુ આવેલા છે? 2 અસમ કાર્બન પરમાણુ આવેલા છે એટલે 2 ની 2 ઘાત 4, 4 દુ 8, 8 દુ 16. આમાં અવકાશીય સમઘટકોની સંખ્યા થશે 16. અને નેક્સ્ટ એના પછી એક સામાન્ય મુદ્દો આવો પણ જોઈ લઈએ. ધારો કે આમ આપેલું છે CH2 ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH, same way CHOH
CHOH COOH. આમાં તમારે અવકાશી સમઘટકોની સંખ્યા મેળવવી હોય તો અસમ કાર્બન પરમાણુની સંખ્યા થશે 2, પાયબંધની સંખ્યા 1 આ થશે, જ્યારે અહીંયા સંખ્યા ગણાશે નહીં. કેમ? કારણ કે આમાં સિસ ટ્રાન્સની રચના શક્ય બનશે નહીં. એક હાઇડ્રોજન ઉપર અને એક હાઇડ્રોજન નીચે બે સમાન હાઇડ્રોજન થશે તો આમાં સિસ ટ્રાન્સની ગોઠવણી શક્ય બનશે નહીં. તો આમાં જે ઉત્પન્ન થાય છે 2n * 2, n નું મૂલ્ય ફરી પાછું 2 મૂકવાનું, એટલે આમ થશે 2 ની 2 ઘાત ગુણ્યા 2, એટલે કે 8 સમઘટકો ઉત્પન્ન થશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે ગોઠવણી જોઈ છે એમાં સ્મોલ ડી, સ્મોલ એલ, જેને પ્લસ અને માઈનસ વડે દર્શાવાય, કેપિટલ ડી અને કેપિટલ એલ, જેને આપણે OH નું સ્થાન જમણી બાજુ કે ડાબી બાજુ એને આધીન, આર અને એસ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ને આધારે, નેક્સ્ટ ઇરિથ્રો અને થ્રીઓ, થ્રીઓ એટલે સામ સામે અને ઇરિથ્રો એટલે પાસ પાસે. તો આટલી ગોઠવણી આપણે જોઈ છે. સેમ વે ધારો કે એકાદ પ્રશ્ન આવો પૂછાયેલો હોય કે નીચેનામાંથી કયો વિન્યાસ દર્શાવે છે, આ ઉપરનો ભાગ માત્ર હું દૂર કરું છું, બરાબર, ઉપરનો ભાગ આટલો દૂર કરીએ છીએ આપણે. હવે ધારો કે તમને એમ પૂછેલું છે કે આનો વિન્યાસ કેવો છે. કાર્બન સાથે ધારો કે આ CH3 સમૂહ ગોઠવાયેલો છે, CH3, નેક્સ્ટ ડોટેડ લાઈન વડે અહીંયા H આપેલો છે, આ રીતે ફાચર એટલે બોલ્ડ લાઈન, ફાચર લાઈન દ્વારા ધારો કે તમને Cl આપેલો છે અને હવે ધારો કે અહીંયા Br આપેલો છે. તો હવે તમારે ધારો કે આનો R અને S વિન્યાસ નક્કી કરવો હોય, R અને S વિન્યાસ નક્કી કરવો હોય તો હવે સૌપ્રથમ તો પહેલું સોપાન પરમાણુ ક્રમાંકને આધીન અગ્રિમતા ક્રમ આપવામાં આવે તો સૌથી વધુ પરમાણુ ક્રમાંક બ્રોમિન 1 ક્રમ, ક્લોરીન 2 ક્રમ, કાર્બન 3 ક્રમ, હાઇડ્રોજન 4 ક્રમ. આ પહેલું સોપાન અગ્રિમતા ક્રમ આપવું. બીજું સોપાન છે વધુ અગ્રિમતા ક્રમને અવલોકનકારથી દૂર, અને આ જો ડોટેડ લાઈન મીન્સ દૂર છે, તમને સિમ્પલ સૂચન કરી દીધું છે કે ડોટેડ લાઈન મીન્સ સમતલના પાછળના ભાગમાં અવલોકનકારથી ઓલરેડી આ દૂર જ છે. સમજણ પડી? અવલોકનકારથી આ દૂર છે. હવે જોવો જોઈને 1 2 3 ને ગોઠવો. 1 2 3 તો 1 2 3 ને ગોઠવતા એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં મળે છે. મીન્સ આ જે બંધારણ છે એ S વિન્યાસ ધરાવે છે. કેવો વિન્યાસ ધરાવે છે? S વિન્યાસ ધરાવે છે. નેક્સ્ટ એને આધીન હવે એક આવું બંધારણ ધારો કે આપેલું હોય, દાખલા તરીકે અહીંયા તો CH3 જ છે, અહીંયા તો CH3 છે. આ ડોટેડ લાઈન દ્વારા ધારો કે તમને OH આપેલો છે, ડોટેડ લાઈન દ્વારા OH આપેલો છે. આ બોલ્ડ લાઈન દ્વારા ધારો કે તમને ઇથાઇલ સમૂહ આપેલો છે, C2H5 આપેલો છે, અને ધારો કે અહીંયા જે છે તમને H આપેલો છે. તો હવે આમાં તમારે વિન્યાસ નક્કી કરવાનો છે. વિન્યાસ નક્કી કરતી વખતે સૌપ્રથમ અગ્રિમતા ક્રમ આપવાનો થાય. તો અગ્રિમતા ક્રમ આપતા આપણને આવડે છે, આને ક્રમ થશે 4, બરાબર, 4. હવે આને ક્રમ થશે 1, કારણ કે ઓક્સિજન છે, આ બે જગ્યાએ કાર્બન છે, પણ આ કાર્બન ત્રણેય હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. અહીંયા કાર્બન કાર્બન સાથે જોડાયેલો હશે, બરાબર, ઇથાઇલ સમૂહ છે, એટલે આને ક્રમ થશે 2 અને આને ક્રમ થશે 3. તો જોવો જોઈએ, હવે આપણે આનો ક્રમ આપવો હોય તો સિમ્પલ, એકદમ સરળ. તો આને ઢાંકી દઈએ પહેલા, અવલોકનકારથી દૂર નથી, બરાબર. હવે 1 2 3 જુઓ, 1 2 3, 1 2 and 3. તો જોવો જોઈએ આમાં ગોઠવણી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે S થશે. પણ એપ્લિંગના સૂત્ર મુજબ મૂળ વિન્યાસ કેવો થશે? R વિન્યાસ થશે, S થશે નહીં. તો આ પ્રમાણે જે જુદી જુદી ગોઠવણીઓ આપેલી છે એ ગોઠવણીને આધીન પ્રશ્ન તમારે પૂછી શકાય. સ્મોલ ડી, સ્મોલ એલ, કેપિટલ ડી, કેપિટલ એલ, આર, એસ, ઇરિથ્રો અને થ્રીઓ, આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ જે ગોઠવણી છે એ ગોઠવણીને આધીન આપણે આ પ્રકારે રાખીએ છીએ. તો જોઈ શકાય છે આ રીતની આખી ગોઠવણી છે. સ્ક્રીનશોટ લઈ શકો છો
અને ઉપરનો ભાગ સેજ દેખાતો નહોતો એ હવે અહીંયા સ્પષ્ટ દેખાય છે, એટલે એ સ્ક્રીનશોટ લઈને તમે આની સમજૂતી આપી શકો છો.